હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે વાત કરવાના છે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન અને તેમાંય સ્વાધ્યાય પોથી આધારિત પાઠ 10 જેનું નામ છે ખનિજ અને ઉર્જા સંસાધન, તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે જોઈશું। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। પ્રશ્ન પહેલો છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી પ્રશ્નનો ઉત્તર લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે ધાતુમય ખનિજો કયા પ્રકારના ખડકોમાંથી મળે છે? તો એ આવશે આગ્નેય એટલે કે અગ્નિકૃત અને રૂપાંતરિત ખડકોમાંથી। બીજું છે કે નીચેનામાંથી કયું લક્ષણ ખનિજનું નથી? તો એ આવશે તેઓ અપ્રાપ્ય હોય છે। ત્રીજો પ્રશ્ન કે નીચેના પૈકી કયું ખનિજ એ ધાતુમય ખનિજ ગણાય છે? તો એ આવશે લોખંડ। ચોથું છે કે નીચેના પૈકી કયું ખનિજ અધાતુમય ખનિજ છે? તો એ આવશે કોલસો। પાંચમું છે કે ગુજરાતમાંથી કયા પ્રકારનો કોલસો મળે છે? તો એ આવશે લિગ્નાઇટ। છઠ્ઠું છે કે નીચેના પૈકી કયો દેશ પેટ્રોલિયમનો મુખ્ય ઉત્પાદક દેશ છે? તો એ આવશે ઈરાન। સાતમું છે કે કૃષ્ણા અને ગોદાવરી નદીઓનો મુખ ત્રિકોણ પ્રદેશ એ કયા ખનિજનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર છે? તો એ આવશે પેટ્રોલિયમ। આઠમું છે કે ગુજરાતમાં ખનિજ તેલ સૌપ્રથમ ક્યાંથી પ્રાપ્ત થયું હતું? તો એ આવશે આણંદ જિલ્લાના લુણેજ ખાતેથી। ત્યારબાદ પ્રશ્ન 9, નીચેના પૈકી કયો દેશ કુદરતી વાયુનો મુખ્ય ઉત્પાદક દેશ છે? તો એ આવશે રશિયા। 10મું છે કે ગુજરાતના કયા ક્ષેત્રો કુદરતી વાયુઓનો વિપુલ ભંડાર ધરાવતા ક્ષેત્રો ગણાય છે? તો એ આવશે અંકલેશ્વર અને ગાંધાર। 11મું છે કે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો એ આવશે સૂર્ય। 12મું છે કે એશિયાની મોટી ગણાતી સૌર ઉર્જા પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે? તો એ છે મધ્યપ્રદેશ। 13મું છે કે ગુજરાતમાં પાટણ જિલ્લાના કયા ગામમાં 590 મેગાવોટની ક્ષમતાવાળો સોલાર પાર્ક આવેલો છે? તો એ આવશે ચારણકામાં। ત્યારબાદ પ્રશ્ન 14, વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ કયા દેશમાં આવેલો છે? તો એ આવશે યુએસએમાં। 15મું છે કે નીચેના પૈકી કયા દેશે ભરતી ઉર્જાની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકી છે? એ આવશે ફ્રાન્સે। 16મું છે કે રસોઈ બનાવવા અને વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ કયું છે? તો એ આવશે બાયોગેસ। 17 છે કે નીચેના પૈકી કયા ખનિજનો ઉપયોગ ધાતુ ગાળણ ઉદ્યોગમાં થાય છે? તો એ આવશે ફ્લોરસ્પાર। 18મું છે કે તાપ વિદ્યુતના ઉત્પાદનમાં બળતણ તરીકે કયા ખનિજનો ઉપયોગ થાય છે? તો એ આવશે કોલસાનો। 19મું છે કે કમ્પ્યુટર ઉદ્યોગમાં વપરાતું સિલિકોન શામાંથી લેવામાં આવે છે? તો એ આવશે ક્વાર્ટઝમાંથી। ત્યારબાદ પ્રશ્ન 2 કે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરવાની। પહેલું છે કે અધાતુમય ખનિજોમાં ખાલી જગ્યા હોતી નથી, તો એ આવશે ધાતુઓ। બીજું છે કે ખનિજ તેલના બહોળા વ્યાપારિક મહત્વને લીધે તેને ખાલી જગ્યા કહે છે, તો એ આવશે કાળું સોનું। ત્રીજું છે કે કુદરતી વાયુ ખાલી જગ્યા નિક્ષેપોની સાથે મળી આવે છે, તો એ આવશે પેટ્રોલિયમ। ચોથું છે કે ગુજરાતમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા કુદરતી ગેસનો ભંડાર ધરાવતા ક્ષેત્રો ગણાય છે, તો એક અંકલેશ્વર અને બીજું આવશે ગાંધાર। પાંચમો ખાલી જગ્યા કે પવન ચક્કીના સમૂહોને ખાલી જગ્યા કહે છે, તો એ આવશે વિન્ડ ફાર્મ। છઠ્ઠું છે કે ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખાલી જગ્યા ગામે વિન્ડ ફાર્મ આવેલું છે, તો એ આવશે લાંભા। 7મું છે કે દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય ખાલી જગ્યા છે, તો એ આવશે મધ્યપ્રદેશ। 8મું છે કે કચ્છ જિલ્લાના ખાલી જગ્યામાંથી લિગ્નાઇટ કોલસો મળી આવે છે, તો એ આવશે પ્રાંધ્રો। ખાલી જગ્યા દ્વારા ઉત્પન્ન થતી ઉર્જાને ભરતી ઉર્જા કહે છે, તો એ આવશે ભરતી।
10મું છે કે ધાતુ ગાળણ ઉદ્યોગમાં ખાલી જગ્યા ખનિજોનો ઉપયોગ થાય છે, તો એ આવશે ધાતુમય ખનિજોનો ઉપયોગ કરવામાં આવે છે. 11મો કે બાયોગેસ મેળવી લીધા પછી વધેલા કચરાનું ખાલી જગ્યા ખાતર બને છે, તો નિંદણ મુક્ત જૈવિક ખાતર. 12મું છે કે કોલસો અને પેટ્રોલિયમ ખાલી જગ્યા સંસાધન છે, તો બિન નવીનીકરણીય સંસાધન ગણાશે. 13મું છે કે બનાસકાંઠા જિલ્લાના ખાલી જગ્યા ખાતે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે, તો એ આવશે દાંતીવાડા. 14મું છે કે ખાલી જગ્યાનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવા માટે થાય છે, તો એ આવશે મેંગેનીઝ. 15મું છે કે ખાલી જગ્યામાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે, તો એ આવશે બોક્સાઇટ. 16મું છે કે ગેલ્વેનાઇઝ પતરામાં ઢોળ ચડાવવા માટે ખાલી જગ્યા ખનિજનો ઉપયોગ થાય છે, તો એ આવશે જસત. ત્યારબાદ પ્રશ્ન 3, વિધાન ખરા છે કે ખોટા એ જણાવો. પહેલું વિધાન છે કે કોલસો અને પેટ્રોલિયમ જેવા ખનિજો આગ્નેય ખડક સમૂહમાંથી મળી આવે છે, તો વિધાન ખોટું છે. બીજું કે ખનિજ તેલ પૃથ્વીના પેટાળમાંથી મળે છે, તો વિધાન સાચું છે. ત્રીજું છે કે ખનિજ તેલના બહોળા વ્યાપારિક મહત્વને લીધે તેને કાળું સોનું કહે છે, તો વિધાન સાચું છે. ચોથું છે કે કોલસા અને ખનિજ તેલના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ ઉત્પન્ન થતું નથી, તો વિધાન ખોટું છે. 5મું છે કે ગુજરાતમાં જામનગરના લાંબા ગામે અને કચ્છના કંડલાના સમુદ્ર કિનારે વિન્ડ ફાર્મ કાર્યરત છે, તો વિધાન ખોટું છે. 6થું છે કે અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રદાતલ ખાતે મોટો બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે, તો એ વિધાન પણ ખોટું છે. ત્યારબાદ 7મું વિધાન, બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે મોટો બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે, તો એ વિધાન પણ ખોટું છે. 8મું છે કે તાંબામાં કલાઈ ભેળવવાથી પિત્તળ બને છે, તો એ વિધાન પણ ખોટું છે. 9મું છે કે તાંબામાં જસત ભેળવવાથી કાંસુ બને છે, તો એ વિધાન ખોટું છે. 10મું છે કે ચિનાઈ માટીની વસ્તુઓની બનાવટમાં ફ્લોરોસ્પારનો ઉપયોગ થાય છે, તો વિધાન સાચું છે. 11મું છે કે પેટ્રોલને બદલે સીએનજીનો વપરાશ વધારવો જોઈએ, તો ભાઈ વિધાન સાચું છે. પ્રશ્ન 4 છે કે બંધ બેસતા જોડકા જોડવાના છે. એમાં પહેલું છે કે સૌર શીતાગાર, તો એ આવશે છાણી. બીજું છે કે વિન્ડ ફાર્મ, તો એ આવશે માંડવી. સોલર પાર્ક, તો એ આવશે ચારણકામાં. અને બાયોગેસ પ્લાન્ટ, તો એ રુદાતલની અંદર કાર્યરત છે. બીજું જોડકું છે જેડા, તો એ છાનીમાં. ગરમ પાણીના ઝરા, તો એ તુલસી શ્યામ. વિન્ડ ફાર્મ, તો એ આવશે લાંબા. પવન ઉર્જા ઉત્પન્ન કરનાર અગ્રણી દેશ, તો એ આવશે જર્મની. ત્યારબાદ લોખંડમાંથી પોલાદ, તો એ આવશે મેંગેનીઝ. વીજળીના તાર, તો તાંબાના. હવાઈ જહાજોનું બાંધકામ, તો બોક્સાઇટ. અને ધાતુ ગાળણ ઉદ્યોગ, તો એ આવશે ફ્લોરસ્પાર. ત્યારબાદ ચોથા નંબરનું જોડકું, વિદ્યુતના સાધનો, તો અબરખ. સિમેન્ટ, તો ચૂનાનો પથ્થર. સ્ટોરેજ બેટરી, તો એ આવશે સીસુ. તાપ વિદ્યુત, તો એ આવશે કોલસો. ત્યારબાદ પ્રશ્ન 5 કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. એમાં પહેલો પ્રશ્ન કે ખનિજ એટલે શું? તો પૃથ્વીના ખડકોમાં જૈવિક અને અજૈવિક પદાર્થો પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ એટલે કે ગુણધર્મ ધારણ કરે છે તેવા ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપના પદાર્થોને ખનિજ કહે છે. બીજો પ્રશ્ન કે ધાત્વિક ખનિજોમાં અયસ્ક સામાન્ય રીતે ક્યાંથી મળી આવે છે? તો ધાત્વિક ખનિજોમાં અયસ્ક સામાન્ય રીતે આગ્નેય અને રૂપાંતરિક ખડક સમૂહોથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળી આવે છે. ત્રીજું છે કે ખનિજો રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરી નસ સાથી ગણાય છે. તો ખનિજો ઉદ્યોગોને કિંમતી કાચો માલ પૂરો પાડે છે અને તેમાંથી બનતા ઉત્પાદનોથી રાષ્ટ્ર સમૃદ્ધ બને છે. તેથી ખનિજો રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરી નસ ગણાય છે. ચોથું છે કે અયસ્ક કોને કહે છે? તો પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાંથી અશુદ્ધ સ્વરૂપે મળતા ખનિજોને અયસ્ક કહેવામાં આવે છે.
પ્રશ્ન 5 કે ધાતુઓની મુખ્ય વિશેષતા શી છે? તો ધાતુઓની મુખ્ય વિશેષતા આ પ્રમાણે છે કે તે કઠોર પદાર્થ છે, તે ઉષ્મા અને વિદ્યુતનું વાહક હોય છે અને તેમાં ચમક અથવા તેજ હોય છે. છઠ્ઠું છે કે તમારા દૈનિક ઉપયોગમાં આવતા 3 ખનિજોના નામ લખો. તો મારા દૈનિક ઉપયોગમાં આવતા 3 ખનિજો આ પ્રમાણે છે: લોખંડ, ખનિજ તેલ અને કુદરતી વાયુ. સાતમું છે કે ઉર્જા સંસાધન કોને કહે છે? તો જે સાધનો વડે યંત્રોને ચલાવવા અને ચીજવસ્તુઓના ઉત્પાદન માટે ઉર્જા પ્રાપ્ત થાય તેને ઉર્જા સંસાધન કહે છે. આઠમું છે કે પરંપરાગત ઉર્જાના મુખ્ય સ્ત્રોતો કયા છે? તો પરંપરાગત ઉર્જાના મુખ્ય 2 સ્ત્રોતો છે: લાકડું અને અશ્મિભૂત ઈંધણ. નવમું છે કે ભારતમાં ખનિજ તેલના મુખ્ય ઉત્પાદક ક્ષેત્રો કયા કયા છે? તો ભારતમાં અસમમાં દિગ્બોય, મુંબઈમાં બોમ્બે હાઈ તેમજ કૃષ્ણા અને ગોદાવરી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશ એ ખનિજ તેલના મુખ્ય ઉત્પાદક ક્ષેત્રો ગણાય છે. 10મો પ્રશ્ન કે ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોત વિકસાવવા માટે ભારતમાં કઈ સંસ્થાની રચના કરવામાં આવી છે? તો ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતો વિકસાવવા માટે ભારતમાં કમિશન ફોર એડિશનલ સોર્સિસ ઓફ એનર્જી નામની સંસ્થાની રચના કરવામાં આવેલી છે. 11મો પ્રશ્ન છે કે ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોત વિકસાવવા માટે ગુજરાતમાં કઈ સંસ્થા કામ કરી રહી છે? તો ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોત વિકસાવવા માટે ગુજરાતમાં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી કામ કરી રહી છે. 12મું છે કે ગુજરાતમાં સૌર ઉર્જા પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો અને શા માટે? તો ગુજરાતમાં સૌર ઉર્જા પ્લાન્ટ ભુજ પાસે મોઢવા ગામમાં દરિયાના ખારા પાણીને ડિસેલિનેશન કરવા એટલે કે મીઠું બનાવવા માટે સ્થાપવામાં આવ્યો છે. પ્રશ્ન 13 પવનચક્કીનો ઉપયોગ ક્યાં થાય છે? તો પવનચક્કીનો ઉપયોગ અનાજ દળવાની ઘંટીમાં અને કૂવામાંથી પાણી કાઢવા માટે થાય છે. તદુપરાંત પવનચક્કીને જનરેટર સાથે જોડીને વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન 14 કે ગુજરાતમાં વિન્ડ ફાર્મ ક્યાં ક્યાં કાર્યરત છે? તો ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા ગામે અને કચ્છ જિલ્લાના માંડવીના સમુદ્ર કિનારે વિન્ડ ફાર્મ કાર્યરત છે. 15મો પ્રશ્ન કે ભારતમાં ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ ક્યાં આવેલા છે? તો ભારતમાં ભૂતાપીય ઉર્જાના પ્લાન્ટ હિમાચલ પ્રદેશ રાજ્યના મણિકરણ અને કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં પુગા ઘાટી ખાતે આવેલા છે. 16મું છે કે ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ક્યાં ક્યાં આવેલા છે? તો ગુજરાતમાં ગરમ પાણીના ઝરા લસુંદરા, ઉનાઈ, ટુવા અને તુલસીશ્યામ ખાતે આવેલા છે. 17મો પ્રશ્ન કે બાયોગેસથી શું મેળવી શકાય? તો બાયોગેસથી ઉર્જા અને નિંદણ મુક્ત જૈવિક ખાતર મેળવી શકાય છે. 18મો પ્રશ્ન છે કે મેંગેનીઝના ઉપયોગો જણાવો. તો મેંગેનીઝનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવા માટે થાય છે. આ ઉપરાંત રાસાયણિક ઉદ્યોગો, જંતુનાશક દવાઓ, કાચ, વાર્નિશ અને છાપકામ વગેરેના ઉદ્યોગોમાં મેંગેનીઝનો ઉપયોગ થાય છે. 19મું છે કે ફ્લોરસપાનના ઉપયોગો જણાવો. તો ફ્લોરસપાનનો ઉપયોગ ધાતુગાળણ ઉદ્યોગમાં, પ્લાસ્ટિક ઉદ્યોગમાં, હાઇડ્રોક્લોરિક એસિડ અને ચિનાઈ માટેની વસ્તુઓની બનાવટમાં થાય છે. 20મું છે કે કઈ કઈ ધાતુઓના ભંગારને ફરીથી ઉપયોગમાં લેવા જોઈએ? તો લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, કલાઈ વગેરે ધાતુઓના ભંગારને આપણે ફરીથી ઉપયોગમાં લેવા જોઈએ. પ્રશ્ન 6 છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો કે ખનિજ તેલને કાળું સોનું કેમ કહેવામાં આવે છે? તો ખનિજ તેલ ખૂબ જ કિંમતી ઉર્જા સંસાધન છે. રિફાઇનરીમાં પ્રક્રિયા દ્વારા તેમાંથી ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, મીન, પ્લાસ્ટિક, ઊંજણ તેલ જેવા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે. તેનો દરેક ભાગ ઉપયોગી હોય છે. ખનિજ તેલમાં વિવિધ ઉત્પાદનોનો વ્યાપારી ધોરણે બહોળો ઉપયોગ થાય છે. આ કારણોસર ખનિજ તેલને કાળું સોનું તરીકે ઓળખવામાં આવે છે. બીજો પ્રશ્ન છે કે જેનાથી આપણે ઉર્જા બચાવી શકીએ તેવા ઉપાયો જણાવો. તો પહેલું છે કે ભાઈ પેટ્રોલને બદલે આપણે CNG નો ઉપયોગ કરવો જોઈએ.
બીજું છે કે રસોઈ ઘરમાં બળતણ માટે લાકડા કે કોલસા વાપરવાને બદલે એલપીજીનો ઉપયોગ કરવો જોઈએ. ત્રીજું છે કે ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોત જેવા કે જળ વિદ્યુત, સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા, બાયોગેસ વગેરેનો વધુને વધુ ઉપયોગ કરવો જોઈએ. ત્રીજું છે કે ગુજરાતમાં કોલસો ક્યાં ક્યાંથી મળી આવે છે? તો ગુજરાતમાં લિગ્નાઇટ કોલસો કચ્છના પ્રાંધો, સુરતમાં તડકેશ્વર, ભરૂચમાં રાજપારડી, ભાવનગરમાં થોરડી, તગડી અને સામતપર તથા મહેસાણામાં કડી ખાતેથી પણ લિગ્નાઇટ કોલસો મળી આવે છે. ચોથો પ્રશ્ન છે કે ભવિષ્યમાં અશ્મિભૂત બળતણોનો ઉપયોગ ઘટાડવામાં જ સમજદારી છે એમ સાથી કહી શકાય? તો અશ્મિભૂત બળતણોનો વપરાશ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે. તેમનો જથ્થો મર્યાદિત છે. જો વર્તમાન દરે તેનો વપરાશ થતો રહેશે તો નજીકના ભવિષ્યમાં તેના ભંડારો સમાપ્ત થઈ જશે. એ પણ એક ચિંતાજનક બાબત છે. તે પુનઃ અપ્રાપ્ય છે. તે નાશવંત છે. તેનું નવીનીકરણ થઈ શકતું નથી. અશ્મિભૂત બળતણોના સળગવાથી એટલે કે દહનથી વાતાવરણમાં ઝેરી પ્રદૂષકો ફેલાય છે. તે ખૂબ જ ગંભીર ચિંતાનો વિષય છે. આથી કહી શકાય કે ભવિષ્યમાં અશ્મિભૂત બળતણોનો ઉપયોગ ઘટાડવો એ આપણી સમજદારી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 છે કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. એમાં ધાત્વિક ખનિજ અને અધાત્વિક ખનિજ વિશે તફાવત લખવાનો છે. તો પહેલો મુદ્દો જોઈએ ધાત્વિક ખનિજ. તો ધાત્વિક ખનિજોમાં ધાતુઓ કાચા સ્વરૂપે એટલે કે અયસ્કમાં હોય છે. તેમને ઓગાળવાથી ધાતુઓ પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે સોનું, ચાંદી, જસત, તાંબુ, બોક્સાઇટ અને લોખંડ વગેરે. જ્યારે અધાત્વિક ખનિજોમાં ધાતુઓ હોતી નથી. તેમાં મુખ્યત્વે સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો હોય. દાખલા તરીકે કોલસો અને પેટ્રોલિયમ. આ ઉપરાંત ચૂનાનો પથ્થર, અબરખ અને જીપ્સમ હોય છે. ત્યારબાદ બીજો મુદ્દો છે કે ધાત્વિક ખનિજોમાંથી મળતી ધાતુઓને ટીપીને કે ઓગાળીને જુદા જુદા આકારમાં ઢાળી શકાય. જ્યારે કેટલાક અધાતુમય ખનિજોને કાપીને, ઉખાડીને કે તોડીને જુદા જુદા આકારોમાં ઢાળી શકાય છે. ધાત્વિક ખનિજોમાંથી મળતી ધાતુઓ પર પ્રહાર કરવાથી તે તૂટતી નથી. જ્યારે અધાતુમય ખનિજો પર પ્રહાર કરવાથી તે ટુકડાઓમાં વહેંચાઈ જાય છે. દાખલા તરીકે ચૂનાનો પથ્થર, અબરખ અને જીપ્સમ વગેરે. ત્યારબાદ ચોથો પોઈન્ટ છે ધાતુમય ખનિજો આગ્નેય અને રૂપાંતરિત ખડક સમૂહોથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળે છે. જ્યારે અધાતુમય ખનિજો મેદાનો અને ગેડ પર્વતોના કાપના ખડક સમૂહના ક્ષેત્રોમાંથી મળતી હોય છે. ત્યારબાદ બીજા નંબરનો તફાવત છે બાયોગેસ અને કુદરતી ગેસ. તો બાયોગેસ ખેતરનો કચરો, નકામા કૃષિ પદાર્થો, છાણ, રસોઈઘરનો કચરો, માનવ મળમૂત્ર, શેરડીના કૂચા વગેરે કોળાવાથી મેળવવામાં આવે છે. જ્યારે કુદરતી ગેસ એ ખનિજ તેલમાંથી કુદરતી રીતે છૂટો પડેલો છે. બાયોગેસ એ એક બિનપરંપરાગત ઉર્જાનો સ્ત્રોત છે. જ્યારે કુદરતી ગેસ એ પરંપરાગત ઉર્જાનો સ્ત્રોત છે. બાયોગેસ ખલાસ થઈ ગયા પછી નવેસરથી બનાવી શકાય છે. જ્યારે કુદરતી ગેસ ખલાસ થઈ ગયા પછી તેનું નવીનીકરણ થઈ શકતું નથી. બાયોગેસનું ઉત્પાદન એકમો નાના હોય છે અને તેમાં ખૂબ જ ઓછી મૂડી રોકવી પડે છે. જ્યારે આ બાજુ તેના ઉત્પાદન એકમો બહુ મોટા હોય છે અને તેમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવું પડે છે. તેઓ ઉપયોગી બિનવ્યાપારિક ધોરણે થાય છે. તેનો ઉપયોગ મુખ્યત્વે રસોઈ બનાવવામાં અને વીજળી ઉત્પન્ન કરવા માટે થાય. તેનાથી મોટા પ્રમાણમાં નિંદણમુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે. જ્યારે આનો ઉપયોગ વ્યાપારી ધોરણે થાય અને તેનો ઉપયોગ મુખ્યત્વે ઉદ્યોગોનું સંચાલન કરવા અને ઘરમાં બળતણ તરીકે કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે ભવિષ્યમાં બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ વધારવો પડશે તો વિધાન સમજાવો. તો કોલસો, ખનિજ તેલ, કુદરતી ગેસ જેવા શક્તિના સાધનો મર્યાદિત જથ્થામાં ઉપલબ્ધ છે. એવું અનુમાન કરવામાં આવે છે કે જો વર્તમાન દરે તેનો વપરાશ સતત થતો રહે તો શક્તિના એ ઇંધણોના ભંડારો સમાપ્ત થઈ જશે. આ ઉપરાંત તેમના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ પણ ઉત્પન્ન થાય છે. એટલા માટે ભવિષ્યમાં સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા જેવા બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો પડશે. બીજું છે કે બિનપરંપરાગત
ઉર્જા સ્ત્રોત અમર્યાદિત છે, તે પુનઃ અપ્રાપ્ય છે, તે નાશવંત નથી, તે ખલાસ થઈ ગયા પછી નવેસરથી બનાવી શકાય છે, વળી તેના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ ઉત્પન્ન થતું નથી, એટલે કે તે પ્રદૂષણ મુક્ત છે. ત્યારબાદ ટૂંકનોંધ લખો કે ખનિજ સંપત્તિનું મહત્વ. તો ખનિજો ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. આજના ઔદ્યોગિક યુગમાં ટાંકણીથી માંડીને કદાવર યંત્રો અને અવકાશયાનો ખનિજોમાંથી બનાવાય છે. યંત્રો અને અવકાશયાનોના સંચાલન માટે પણ ખનિજોનો ઉપયોગ થાય છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્વ વધી ગયું છે. આજના તમામ વિકસિત રાષ્ટ્રો ખનિજોના વૈવિધ્ય અને તેની સમૃદ્ધિ તેમજ તેના યોગ્ય ઉપયોગને કારણે સમૃદ્ધ થયા છે. યંત્રો દ્વારા દેશના નાના મોટા ઉદ્યોગો ધમધમે છે. વિવિધ પ્રકારના અને ખૂબ મોટી સંખ્યાના ઉદ્યોગો દ્વારા થતું ઉત્પાદન દેશની જરૂરિયાતો પૂરી પાડે તેમજ નિકાસો દ્વારા કિંમતી વિદેશી હુંડિયામણ કમાઈ આપે છે. પરિણામે દેશનો ખૂબ આર્થિક વિકાસ થાય. ખનિજોના મહત્વને કારણે આજના યુગને ખનિજ યુગ પણ કહેવામાં આવે છે. ખનિજો રાષ્ટ્રની સમૃદ્ધિમાં ખૂબ મૂલ્યવાન ફાળો આપતા હોવાથી તે રાષ્ટ્રના અર્થતંત્રની ધોરી નસ ગણાય છે. આજના સમયમાં ખનિજોનું મહત્વ ઘણું છે, તેથી તે દેશના લોકોની આર્થિક શક્તિ અને સમૃદ્ધિનો આધાર સ્તંભ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.